મોજ ક્યારે આવે? એક ખરા દિલથી કોઈ દ્વાર ખખડાવે નહીં, એક ખરા દિલથી કોઈ દ્વાર ખખડાવે નહીં તો કાઈ અમથી મોજ આવે નહીં. એક ખરા દિલથી કોઈ દ્વાર. આઈનો આવકાર છે ને બાપ ડબરિયા પરિવારનો, એટલે મોજ આવે, એટલે લેર આવે છે. જો મોજ જો એક ખરા દિલથી કોઈ દ્વાર ખખડાવે નહીં, ખરા દિલથી કોઈ દ્વાર ખખડાવે નહીં. अब अमथी मौत आवे नहीं, अमथी मौत आवे नहीं. वो खरा दिलથી કોઈ દ્વાર. કવિતા લાંબી છે પણ મને ગમે છે પ્રાર. તમે 2 કરોડ રૂપિયાનું મકાન બનાવીને બેસી જાઓ, દરવાજામાં બેઠા હોય, પણ કોઈ અતિથિ નીકળે, અભ્યાગત નીકળે કે કોઈ તમારો સ્નેહી નીકળે ને જો આવો એમ ન કહો, ત્યાં કોઈ આવે નહીં. કારણ કે વેલકમ તો પગ લૂસણીયામાં લખેલું હોય ભાઈ, એમ કોઈ ન આવે. તમે દરવાજા ખુલ્લા રાખીને બેઠા રહો, એ દરવાજા ખુલ્લા રાખીને બેઠા રહો. તમે દરવાજા ખુલ્લા રાખીને બેઠા રહો, દરવાજા ખુલ્લા રાખીને બેઠા રહો. પણ આવકાર बिना कोई आवे नहीं, आवकार बिना कोई आवे नहीं. अब अमथी मौज आवे नहीं, अमथी मौज आवे नहीं. वो खरा दिलથી કોઈ દ્વાર. આવો તળિયાને જોયા છે ક્યાં? ક્યારેક સાગર ખેતી ખેડૂત કરતા ને એને પૂછજો દરિયાનું તળિયું કેવડું છે, એને ખબર ન પડે. હા, તમે દરિયાના તળિયાને જોયા છે ક્યાં? દરિયાના તળિયાને જોયા છે ક્યાં? મરજીવા વિના મોજ આવે નહીં. તમારા જેવા મરજીવા વિના મોજ આવે નહીં. अब अमथी मौत आवे नहीं, अमथी मौत आवे नहीं. वो खरा दिलથી કોઈ દ્વાર, ખરા દિલથી કોઈ દ્વાર, ખરા દિલ એવી ક્યારે આવ્યા? હાલો હાલો આવો આ મોજ. કારણ કે મુક્તિધામમાં જવાનું છે ત્યારે આ તમને મોજ આવે એવા અમારા પ્રયત્ન છે. હા હા, સાહેબ માટીમાંથી સંસ્કાર નીકળે છે. અર્જુન બાપાએ ભલે ખેતી કરી પણ હા હા, અમારા કુમાર આવ્યા છે રાકેશભાઈ. હા જો જો આ લેર કહેવાય ને, અમારે રાકેશભાઈ અને કુમાર પાછળ બે આવ્યા. હા જો પણ ઈ તો ઈ વડીલોને ખબર હોય, પેલા કુવા ઉપર કોસ આંકતા સાહેબ ઈ મહેનત કરી દો એને ખબર છે. કારણ કે ઓલા કુવાના તળિયા છે ઊંડા ઊંડા, એક કુવાના તળિયા છે ઊંડા ઊંડા. આવી કોઈ સુવિધા નહોતી સાહેબ. આ વડીલોએ શું સંઘર્ષ કરીને આપણને ખેડૂતમાં ખેતીમાં મહેનત કરીને અહીંયા સુધી પહોંચાડ્યા છે. ઓલા કુવાના તળિયા છે ઊંડા ઊંડા, કુવાના તળિયા છે ઊંડા ઊંડા, કુવાના તળિયા છે ઊંડા ઊંડા. કોસ ખેસો એમ કાય ઉપર આવે નહીં, કોહ ખેસો એમ કાય ઉપર આવે નહીં. अब अमथी मौज आवे नहीं, अमथी मौज आवे नहीं. वो खरा दिलથી કોઈ દ્વાર. આ પારેવડી
ચકલી ઊભી છે ત્યારે એક પીળી તે ચકલી રે આંગણીએ રમવાને આવી આ પીળી તે ચકલી રે આંગણીએ રમવાને આવી એ રમવાને આવી કઈ કેવાને આવી રમવાને આવી સંગે રમવાને આવી આવી પીળી તે ચકલી રે આંગણીએ રમવાને આવી એક પીળી તે ચકલી રે આંગણીએ રમવા આવી એક પીળી ચકલી એક આંગણીએ રમવા આવી. જો હું વાત ઈ કરતો તો મૂળ વાત કે ત્યાગની કોઈ મૂર્તિ હોય તો આ દીકરી છે, આ બેનો છે. કદાચ નોટબંધી 1 વર્ષ પૂરું થઈ ગયું છે અને હવે પછી નવી વિધાનસભા અત્યારે આવી રહી અને કદાચ મોદી સાહેબનું નક્કી નહીં, એણે કદાચ માયક પકડ્યું ને વળી જાહેરાત કરી કે મારા ગુજરાતની જનતાને વર્ષોથી જે મારી ગુજરાતની જશોદાઓ જે દીકરીઓ સાસરે જઈ રહી છે 2018 પછી કાયદો એવો આવશે કોઈ દીકરીઓને નહીં બધા ભાઈઓને જ જવાનું છે. એ આપણું થાય. હું ખાલી કલ્પના કરો આવો કાયદો લાવે તો આપણું થાય. ખાલી કલ્પના તો કરો. એ વળાવતી વખતે આપણે હાડલા ઓઈટા હોય પૂછું ઠોકા હોપટ નીકળ્યા હોય આપણે કાકાને બસ ભરીને કાકા મને બુધવારે તેડી દેજો મારી આવું રજનીગંધા લેવાનું જવા છે. બોલો કેવા લાગે તો આપણે. એટલે ત્યાગની મૂર્તિ છે, દીકરી છે. ઘણી બધી વાતો છે, ઘણી બધી પણ જે કલાકારને સાંભળવા એક જીવનનો લાવો છે. બહુ ઉંમરમાં નાનો છે પણ ગાય ત્યારે એની તાકાત કંઈક જુદી છે સાહેબ, એની ગાયકીની કંઈક સટ્ટા જુદી છે. એવો એક જબરદસ્ત કલાકાર જ્યારે આજ મને તમને મળ્યા છે ત્યારે હું વિનંતી કરું અંકિત ખેનીને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો આપની વચ્ચે રજૂ થાય બાળ કલાકાર ભાઈ અંકિત ખેનીને જોરદાર તાળીઓ થઈ જાય એક વખત. વાહ.